સાંભળી રહ્યા છો સીએનસીસી ગુજરાત જિલ્લા સેવા સદન ખાતે ખર્ચ નિરીક્ષક શ્રી પી શ્રીધરનની અધ્યક્ષતામાં અધિકારીઓની બેઠક યોજાઈ। જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અરવિંદ વિજયન દ્વારા ખર્ચ નિરીક્ષક શ્રીને સમગ્ર ચૂંટણીની કામગીરી અંગે અવગત કરાયા। મુક્ત અને ન્યાય ચૂંટણી થાય એ માટે આપણે સૌ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવીએ। શ્રી પી શ્રીધરન। કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી 2024 જાહેર થયા બાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પૂરજોશમાં કામગીરી ચાલી રહી છે। ભારતના ચૂંટણી પંચ દ્વારા પાટણ જિલ્લાની ચૂંટણીની કામગીરી પર ખર્ચ નિયંત્રણ અર્થે ખર્ચ નિરીક્ષક શ્રી પી શ્રીધરન જિલ્લામાં નિમણૂક કરાયા છે, જેને લઈને જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અરવિંદ વિજયન સહિત વિવિધ નોડલ ઓફિસર્સની સાથે તેઓએ બેઠક યોજી હતી। ખર્ચ નિરીક્ષક શ્રી પી શ્રીધરનની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અરવિંદ વિજયન દ્વારા ચૂંટણીલક્ષી વિવિધ મુદ્દાઓની ચર્ચાઓ કરવામાં આવી હતી। બેઠક દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી શ્રી BM પ્રજાપતિએ પ્રેઝન્ટેશન દ્વારા તેઓએ ખર્ચ સંબંધિત વિવિધ બાબતોથી અવગત કર્યા હતા। જિલ્લા પોલીસ વડા ડૉક્ટર રવિન્દ્ર પટેલ, કાયદો અને વ્યવસ્થા તેમજ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી AP ઝાલાએ ઇલેક્શન સીઝર મેનેજમેન્ટ સિસ્ટમથી ખર્ચ નિરીક્ષક શ્રીને વાકેફ કર્યા હતા। ખર્ચ નિરીક્ષક શ્રી પી શ્રીધરને નોડલ અધિકારીશ્રીઓને જણાવ્યું કે લોકસભા સામાન્ય ચૂંટણીમાં આપણે સૌ એક ટીમ તરીકે શ્રેષ્ઠ કાર્ય કરીશું। સતર્ક રહીને ચૂંટણીમાં જે પણ ફરિયાદ મળે એના ઉપર પૂરતું ધ્યાન રાખીને નિરાકરણ લાવીશું। તેઓએ જણાવ્યું હતું કે નિષ્પક્ષ અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી થાય તેમજ મતદાતાઓ કોઈ પ્રલોભન વગર મતદાન કરે એ સુનિશ્ચિત કરવાનું કાર્ય આપનું છે। તેમજ તમામને પૂરતી નિષ્ઠા અને ગંભીરતાથી ચૂંટણી સંબંધિત ફરજો નિભાવવા માટે જણાવ્યું હતું। ખર્ચ નિરીક્ષક શ્રી પી શ્રીધરનની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અરવિંદ વિજયન, જિલ્લા વિકાસ અધિકારી શ્રી BM પ્રજાપતિ, જિલ્લા પોલીસ વડા ડૉક્ટર રવિન્દ્ર પટેલ, નિવાસી અધિક કલેક્ટર શ્રી BS પટેલ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી AP ઝાલા, મદદનીશ ચૂંટણી અધિકારી શ્રીઓ, મદદનીશ ખર્ચ નિરીક્ષક શ્રીઓ તેમજ વિવિધ નોડલ ઓફિસર્સ ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો ચીફ CNCC ગુજરાત, પાટણ।